મિત્રો આપણે વાડીએ આવ્યા છીએ તો એ માળવી પણ ભરાઈ ગઈ. તો મેં કેટલાય દિવસથી બ્લોગ અપલોડ નહોતો કર્યો એટલે જોવો માળવી ભરાઈ દઈ એનીમાંથી એટલે પાસ થર લેવા જાય જોઈ શકો છો. જોવો મિત્રો પાસ આપણે જવાનું છે અહીં તો જાવી અહીંથી હાલો ને મિત્રો પવન એ પણ ઘણું છે. અને મિત્રો જો 1 2 3 4 5 થેર લેવા ગયા આટલા બધી બાકી છે મિત્રો. અને બાથરૂમમાંથી સ્લેબ આમ જોવા તો મિત્રો ઈટો હારે છે મિત્રો. તો પછી આપણે મિત્રો અત્યારે સ્લેબ કરીશું. તો હોમાદા કહેશે ઉતાર તો હોમાદા મિત્રો ઈટું હારે છે તો અહીંયા હમણાં આવશે. તો જો આયા મિત્રો હોમાદા. હા બોલો હોમાદા. અરે વિડીયો ઉતારું પણ મિત્રો અહીંયા કારો નાખે છે અને પણ મારી બેને પણ બમુડીને મારા ઉપર પાણી સાટે છે. પણ આપણે વાવે છે ઝાર આમાંય પણ ઝાર પણ આપણે ગાડી ખરી છે. તો અહીંયા આપણે આવે છે ધીરુ બાપુ પર મોટ બાપુ થાય મિત્રો એ પણ જો સકલી બેન જો મિત્રો ડિસ્કા કરે આમ ઉડવાના ધંધા. અને મિત્રો આપણે માળી ઉપર તો હમણાં બહુ જલ્દી હમણાં સ્લેબ પર ભીડાઈ જશે અને હું તમને લુગડા દેખાડું. જો મિત્રો આમ જો. અને મિત્રો મને મારા કાકા પાણી પીવું બહુ દાળ ફૂવાડ્યો કરે છે અને પગથિયે પણ કમ્પ્લીટ થઈ જશે મિત્રો. તો હું તમને પગથિયા દેખાડી દઉં. તો અહીંયા આપણે જવું પડશે. પપ્પા મને હાલવા તો જો આપણે કેટલા દિવસ થઈ ગયા બ્લોગ અપલોડ કર્યો લગભગ 2-3 દિવસ 4 દિવસ થઈ ગયા. હા તો મિત્રો આપણે લગભગ ડેલી મૂકવા જશે. કેમ આવતા નથી વિડિયો કાઈ રિસાર્જ નથી કોણ છે? હા મિત્રો રિસાર્જ એ માર ખૂટી ગયું છે અને દોરી પણ મિત્રો વશમાં નડે છે મને. મારી બેન કહેશે આગો રે ભાઈ. અને મિત્રો જો કયો રસ્તો ઢોકળો પડે અહીંથી નામ જાવી તો પણ પાછા આમ નહીં અહીં બાથરૂમમાંથી ના સીડી છે નાથી જવું શોર્ટકટ પણ મિત્રો અહીં પડવાનું ધંધા થાય છે એટલે આપણે હાલવાનું છે અહીંથી. જો અહીંથી હાલવાનું હોય પડવાનું ધંધા આપણે નથી કરવા ખોટા. કોતલા પાથરા છે મિત્રો આમ તાજું છે પણ આમ કેટલા 4-5 થઈ ગયા ભર્યું એને આમ મિત્રો મોહન બાપુ પણ અમારું આ સિમેન્ટનું થેલી તોડે છે જોઈ શકો છો. અને પણ અમારો ભાઈ મિત્રો આમ જો આયા મિત્રો વિયા મિત્રો હવે બાથરૂમમાંથી જો બાથરૂમમાંથી સ્લેબ પણ ભીડે ગયો. આ છે સીડીઓ હોમાદા હાલ આવે છે મિત્રો સીડી એથી હોમાદા. અને મિત્રો પગથિયા કેટલા છે આ મિત્રો જો એને ફોન દીધો પણ મૂકતા એમ એટલે આપણે જઈશું ફોન મૂકવા. આ આપણે નાખી દીધો ખિસ્સામાં. અને સીડીઓ કેટલી છે હું તમને જણાવું 1 2 3 4 5 6 7 8 9 10 11 તો મિત્રો 11 પગથિયા છે. અને કાકરીમાંથી એનો ફોન મૂકી દઉં. ના પણ પહેલાં માથે મૂકવું જશે પણ પહેલાં માથે આપણે મૂકી દઈએ મિત્રો. અહીં જઈશ તો સિમેન્ટના ઢગલા તો પણ અહીં મૂકી દઈશું મિત્રો આપણે ફુવાના ફોન પાસે. આ ફુવાનો ફોન મિત્રો તો અહીંયા આપણે સોમદન ફોન મૂકી દઈશું. અને મિત્રો અહીં ખાપી અને આ છે મિત્રો અમારા ફુવા. અને મિત્રો આપણે અત્યારે આરો નાખી દીધો. આપણે બ્લોગ એમ નહોતો કર્યો ને ત્યારે 5 દિવસ થઈ ગયા આમાં રિસાર્જ નહોતું મિત્રો
અને આ આવે છે મારા મોટા બાપુ, ખગા મોટા બાપુ, આ હીરુ મોટા બાપુ મિત્રો જોઈ શકો છો. અને આ આવે છે મારા કાકા મિત્રો. આમ જો તો મારા ભાઈ પડવાના ધંધા કરે મિત્રો. પડવાના ધંધા ન કરે આ નીકળ્યું લોડર મિત્રો. તો આ આપણે પડવાના ધંધા નથી કરવાની, એને બદલે આપણે ભલે જરાક ફેરાવવો પડે તો એ આપણે અહીંથી હાલવું જશે. તો ધીમે ધીમે હાલે તો મિત્રો, ધીમે ધીમે હલાય, હેઠું જોઈને હલાય, વિડીયો ન કરી ધ્યાન રખાય. અને આ શું છે એ તમે જણાવી દીજો મિત્રો, કોમેન્ટમાં જણાવી દીજો આ શું છે, કડી એની વસ્તુ છે મિત્રો. તમે તમને દેખાડી. અને આ છે મિત્રો મારા દાદાની વાડી, અને ઊભા છે મારા દાદા. એને જીરું અને ઘઉં બંને વાયા છે. અને મિત્રો અહીં આપણે દોરી ફેંકવી પાછી અઘરી છે એ મિત્રો. અહીં આમ જો પાણી આપણે ભાગવું છે મિત્રો. અહીંથી નથી તે હલાય પડવાનું તમે નહીં થાય. તમને કેટલી વાર કહી શકો છું. એટલે પપ્પા આ પાણી આવે દીધું આ તો બંધ કરી દો મોહન દાદા. મિત્રો મોહન દાદાને કીધું બંધ કરી દો. ના આપણે બેઠા છીએ જો અહીંયા આપણે બેઠા હો મિત્રો. જોઈ જો મિત્રો એટલે પાણી આરે નાખી દીધું. તેમાં પાણી જવા દેવું પડશે મિત્રો. પછી આપણે માલ સરખો બનશે. અને મિત્રો અમારા ભાઈ ઉપર તો ઈટું હારે છે. એટલે કેટલી તું ઈટું લઈ જાશ? 2 ઈટું મિત્રો 2 ઈટું લઈ જાય તો ગારા. અને મારા ફુવાએ જો પાણી પણ ભરી નાખ્યું. અને મારા મોડ બાપુ મિત્રો કેટલી બધી ઈટું ભરીને આમ જો પણ મિત્રો આપણે હવે બનાવેલું છે. પણ મિત્રો જો આપણે ગાડી પર મોહન દાદા ઊભા છે. તો મિત્રો આ બધા જ કામ કર્યા કરે છે. તમે લાસ્ટ બ્લોગમાં બન્યા રહેજો. બધું એમણે 77 ચાલુ થાય એટલે હું તમને બધું જણાવી દઈશ. તો અત્યારે આ બધા ઈટું હારે છે. તમે બ્લોગમાં બન્યા રહેજો લાસ્ટ. મિત્રો મારી બહેનો પણ ઈટું હારે છે. ને આમ જો મિત્રો મારા ભાઈ પહેલાં તગારામાં ઈટું લઈ જતો અને અત્યારે હાથમાં લઈને આવ્યો. તેમને બધાને દેખાડી દઉં. તો આવું ઈટોનું કામ હાલ્યા કરશે તો હમણાં 77 ચાલુ થઈ જશે મિત્રો. અને આ બધું રહી ગયું છે એટલે હમણાં 77 અને પાણી આવે છે આપણા ગુરુ દાદા. જો મિત્રો આ ગુરુ દાદા આવે છે આપણા. પણ આપણા કુવા હાથ પગ ધોવે છે, સિમેન્ટવાળા હાથ ધોવે છે. ને પણ મિત્રો બકરાવાળા જાય છે તો છે એટલે જો દેખાય છે જો ઘોઘાદા ભરવા લઈને જાય છે મિત્રો. અને ગુરુ દાદા જેવો મિત્રો માથે આવે છે સંતર ચાલુ કરવા માટે. જો વાંગવાસ મારો ભાઈ પણ આવ્યો. તો ગુરુ દાદા નથી હાલી શકતા. ગુરુ દાદા ફરી ફરીને નહીં આવાય. હા તો મિત્રો મારા ભાઈ બી આવ્યો. આપણે એ મજાના પંગોઠી વાળી બેઠા જાઓ. તો તમને કડિયામાં મેન થઈ ગયો તો છે હું મારા મિત્રો. ને મારી બેન પણ આવી ગઈ મિત્રો. ગીત ગાતી આવે કેસરિયા તેરા ગાતો નથી ગાતી મિત્રો. ના નો હલાય ડિસ્કો કરે. તો મિત્રો પણ ઈટું પલાળવાનું કામ હાલે છે.
તો એ તો પેલા કામ મિત્રો આપણે હાલે છે બદલે મારા બાપુ વયા ગયા મિત્રો ઘરમાં. તો લાસ્ટ તક બ્લોગમાં તમે રહેજો, બધી ડિટેલ હું તમને દઈ દઈશ. મિત્રો હવે થઈ ગયું છે આપણું સણતર કામ ચાલુ, એટલે આપણે ઊભા થઈ ભૂલાઈ ગયું મિત્રો. દોરી છે એને ઠેકવી, ઠેકી ગયા મિત્રો. હવે એક તો મફાઈ આ બધું પાણીવાળું કરી નાખ્યું. લઈ માલ આવવા જો ભાવમાં માલ. તો મિત્રો માલ આવે છે, આપણે શું કરવાનું કહું જો હું તમને બધું એટલે બધું દેખાડી દઉં. અને મિત્રો પણ જો માલ આવે છે. આયલો તો પપ્પા આવું કામ કરવાનું. આમ કરી નાખ અગાર હોય મેઘ દેવાનું, એવું કામ આપણે આખો દી કરવાનું. મિત્રો શું કહેવાય પપ્પા આને? ત્રાપો. આ જો મિત્રો ત્રાપો. અને પણ જો મિત્રો હોમત કે તગારો ને તો આપી આ કોણ છે? એ નહીં. તો આ પડ્યો. મિત્રો આપણે આ કામ